તરફ આવીએ તો ત્યાં તમે જોઈ શકો છો એક જી બિંદુ આપેલું છે. આ જી બિંદુ એ તમે જોઈ શકો છો કે ગ્રાહક 3 કોફીના એકમો અને 2 બિસ્કિટના પેકેટ ખરીદવાની કોશિશ કરે છે. એટલે સમજવાની કોશિશ કરીએ આપણે મિત્રો. એક કોફીની કિંમત કેટલી? 12 રૂપિયા ને. તો 12 રૂપિયાની કોફી એવી 3 કોફી ખરીદીએ તો કેટલા રૂપિયા થયા? 36 રૂપિયા થયા. અને 2 એકમ બિસ્કિટના પેકેટ એટલે 6 દુ 12 રૂપિયા થયા. તો 36 ને 12 તો 48 રૂપિયા થયા. તો એ 60 રૂપિયા પૂરેપૂરા તો વપરાયા નહીં ને. તો અહીં આપણે એવું સ્થિરપણે માન્યું છે કે ગ્રાહક પોતાના 60 રૂપિયા આ બંને વસ્તુઓ પર પૂર્ણતયે વાપરવા ઈચ્છા ધરાવે છે અને એટલા માટે ગ્રાહક જી બિંદુએ પણ ખરીદી કરશે નહીં. એચ બિંદુ તો આપણે એમ કીધું કે એની આપણે ઘણી વખત અંગ્રેજીમાં કહીએ છીએ ને કે મારી લિમિટ બહારનું છે આ. તો આ લિમિટ બહારનું એચ બિંદુ છે અને એ ખરીદી શકાય નહીં. જી ખરીદી શકાય જરૂર, પણ એ ખરીદવાની ઈચ્છા ધરાવતો નથી કારણ કે એણે 60 રૂપિયા આ 2 વસ્તુઓ પર વાપરવા જ છે અને એટલા માટે એ બી સી ડી ઈ એફ આ 6 બિંદુઓ પૈકી કોઈ એક બિંદુએ સમતુલા લેવા માટેની કોશિશ કરશે. ફરીથી મિત્રો, આપણે શું વાત કરી રહ્યા છીએ? ગ્રાહકની સમતુલાની. અહીં ગ્રાહકની સમતુલા લાવવા માટે તટસ્થ રેખા સમજૂતીમાં આપણે એક તો તટસ્થ રેખાનો નકશો, તેને આપણે શું કીધું? તટસ્થ રેખાનો નકશો એટલે તટસ્થ રેખાઓનો સમૂહ અથવા તટસ્થ રેખાઓનું જૂથ, એ આપણને જરૂરી પડશે. નંબર 2 શું જરૂરી પડશે? જેને આપણે કીધું કિંમત રેખા અથવા ભાવ રેખા. હવે 2 સ્પષ્ટતાઓ ફરી કરી દઈએ આપણે એક સ્પષ્ટતા એમ કરી કે તટસ્થ રેખાઓના નકશામાં એમ આપણે કીધું કે જમણી તરફ ઊંચે આવેલી તટસ્થ રેખા વધુ સંતોષની સપાટી આપે છે, જ્યારે કિંમત રેખા પર આપણે એવી સ્પષ્ટતા કરી કે કુલ ખરીદી માટેના સંયોજનો 6 છે, એ બી સી ડી ઈ એફ. એટલે કે હવે આ બંનેને જો આપણે એક સાથે મૂકી દઈએ તો આપણને ખબર પડે કે ગ્રાહક ક્યાં આગળ એટલે કે કેટલા એકમોએ સમતુલા પ્રાપ્ત કરે છે. ચાલો આગળ વધીએ એ સમજવા માટે. મિત્રો, આપના સ્ક્રીન પર આપ જોઈ શકો છો ગ્રાહકની સમતુલા અથવા તુષ્ટિગુણનું મહત્તમીકરણ હવે કેવી રીતે થશે એ સમજવા આપણે જઈ રહ્યા છીએ. ચલો ફરીથી એક વખત ક્લિયર કરી લઈએ ગ્રાહકની સમતુલા એટલે શું. હાલાકી આપણે તુષ્ટિગુણ વખતે આ વાત ક્લિયર કરી હતી કે ગ્રાહકની સમતુલા એટલે ગ્રાહક પોતાના સંતોષને મહત્તમ બનાવવા માટે આપેલી આવક કેટલી? 60 રૂપિયા અને કિંમત કઈ? તો કે બિસ્કિટના પેકેટની 6 રૂપિયા અને કોફીની 12 રૂપિયા કિંમતે બજારમાંથી વસ્તુઓ કે સેવાઓની જે ખરીદી કરે એટલે કે જેટલું પ્રમાણ ખરીદી કરે તે ગ્રાહકની સમતુલા છે. બરાબર છે. તો હવે મહત્તમ સંતોષ કરવા માટે એ આવકમાંથી બંને વસ્તુઓનું કેટલું પ્રમાણ ખરીદશે એને આપણે ગ્રાહકની સમતુલા કહીશું. તો નીચે આપ્યું છે તે શું કહે છે? ગ્રાહકનો મૂળ હેતુ તટસ્થ રેખાના નકશા અને કિંમત રેખા દ્વારા પોતાની આવકમાંથી મળતો સંતોષ મહત્તમ બનાવવાનો હોય છે. મિત્રો, ધારણા યાદ છે? ગ્રાહક તર્કબદ્ધ છે. ગ્રાહક તર્કબદ્ધ છે એટલે ગ્રાહક હંમેશા પોતાનો સંતોષ મહત્તમ બનાવવા માટેની કોશિશ કરે છે. કેવી રીતે? ચાલો સમજીએ. મિત્રો, આપણે અગાઉ બંને આકૃતિ જોઈ ચૂક્યા છીએ. જમણી તરફ આપણને ઇન્ડિફરન્સ મેપ આપેલો છે. ઇન્ડિફરન્સ મેપ એટલે કે તુષ્ટિગુણ રેખાનો તટસ્થ રેખાનો નકશો, અને ડાબી તરફ આપણે પ્રાઇઝ લાઇન એટલે કે કિંમત રેખા દોરેલી છે. આ બંને શું છે તે હમણાં જ આપણે વાત કરી તે જ ઉપર ફરી લખેલું છે. ગ્રાહકની સમતુલાનો શબ્દ એટલે શું? તો કે ગ્રાહક મહત્તમ સંતોષ મેળવવા માટે આવક અને બજાર કિંમતમાંથી જે વસ્તુઓને સેવાઓની ખરીદી કરે છે તે પ્રમાણને આપણે ગ્રાહકની સમતુલા કહીશું. અને અહીં તટસ્થ રેખાના નકશા અને કિંમત રેખા દ્વારા આપણે ગ્રાહક કેવી રીતે પોતાનો સંતોષ મહત્તમ બનાવે છે એ બંનેને સંમિલિત કરીને સમજવાની કોશિશ કરીશું. તો હવે આ બંને આકૃતિઓ જે આપણે સ્ક્રીન પર જોઈ રહ્યા છીએ, આ બંને આકૃતિઓને હવે આપણે એક સાથે દોરવી પડશે.
અને તો આપણને કંઈક સમજ પડશે કે ગ્રાહક કેવી રીતે સમતુલા પ્રાપ્ત કરે છે. તો ચાલો જોઈએ મિત્રો. અહીં એમ આપણે ધારીએ છીએ કે જ્યારે કિંમત રેખા શક્ય ઊંચાઈએ આવેલી તટસ્થ રેખાને સ્પર્શે ત્યારે ગ્રાહક સમતુલામાં આવે છે. ફરીથી, જ્યારે કિંમત રેખા શક્ય ઊંચાઈએ આવેલી તટસ્થ રેખાને સ્પર્શે છે ત્યારે ગ્રાહક સમતુલામાં આવે છે. તમે જોઈ શકો છો આ આકૃતિ એ ખરેખર ગ્રાહકની સમતુલાની આકૃતિ છે મિત્રો. ગ્રાહકની સમતુલા, જ્યારે હમણાં જ આપણે વાત કરી, જ્યારે કિંમત રેખા શક્ય ઊંચાઈએ આવેલી તટસ્થ રેખાને સ્પર્શે છે ત્યારે ગ્રાહક સમતુલામાં આવે છે. હવે મિત્રો, આ આકૃતિમાં આપણે 3 તટસ્થ રેખાઓ દોરી છે. IC, IC1, IC2 અને IC3. મિત્રો, એક સ્પષ્ટતા આપણે કરી હતી, હું ફરી આપને યાદ કરાવું. તટસ્થ રેખાનો નકશો લીધો ત્યારે આપણે એમ સ્પષ્ટ કર્યું કે જમણી તરફ ઊંચે આવેલી તટસ્થ રેખા વધુ સંતોષ આપે છે. એટલનો અર્થ એમ થયો કે IC1 કરતાં IC2 વધારે સંતોષ આપશે, જ્યારે IC2 કરતાં IC3 એ તેના કરતાં પણ વધુ સંતોષ આપશે. એટલે કે IC3 સૌથી વધુ સંતોષ આપે છે, જ્યારે IC1 સૌથી ઓછો સંતોષ આપે છે. હવે આપણે જે ચર્ચા કરતા હતા તે મુજબ કિંમત રેખા પર 6 આપણી પાસે સંયોજનો હતા. હવે આ તટસ્થ રેખાનો નકશો અને કિંમત રેખા બંને જ્યારે આપણે આકૃતિમાં એક સાથે જોઈ રહ્યા છીએ ત્યારે આપણને આકૃતિમાં કેટલાક બિંદુઓ મળી રહ્યા છે. એ બિંદુઓ પર થોડુંક ધ્યાન આપીએ આપણે. IC1 એ કિંમત રેખાને R અને S બિંદુએ છેદે છે, જ્યારે C બિંદુએ તે માત્ર સ્પર્શે છે. એ ઉપરાંત એક U બિંદુ આપ્યું છે જ્યાં તટસ્થ રેખા અને કિંમત રેખાનું ક્યાંય પણ મિલાપ થતો નથી, એટલે કે બંને એકબીજાને ક્યાંય પણ મળતી નથી. એનો અર્થ ફરી તમે સમજી ગયા હશો. અગાઉ પણ આપણે જોયું કે જો કોઈ બિંદુ કિંમત રેખાથી ઉપર આવેલું હોય તો તે ગ્રાહકની શક્યતા, ખરીદીની શક્યતા બહાર આવેલું બિંદુ છે અને એટલે ગ્રાહક એ યુ બિંદુએ ખરીદી કરી શકશે નહીં. મિત્રો, ફરી આપની આકૃતિ પર ધ્યાન આપો. યુ બિંદુએ ખરીદી શક્ય નથી, એટલે કે IC3 એ સમતુલા આપણને આપી શકે નહીં. હવે બચ્યા 2 તટસ્થ રેખાઓ IC1 અને IC2. IC1 R અને S બિંદુએ છેદે છે. હવે R અને S બિંદુએ જ્યાં છેદે છે એ છેદન બિંદુ આપણે નથી જોઈતું. આપણે ઉપર જ લખ્યું છે, તમે ફરીથી વાંચો. જ્યારે કિંમત રેખા શક્ય ઊંચાઈએ, હવે શક્ય ઊંચાઈએ IC1 અને IC2 બેમાંથી કઈ છે શક્ય ઊંચાઈએ? IC2 છે, બરાબર. બીજી વાત, શક્ય ઊંચાઈએ આવેલી તટસ્થ રેખાને શું કરે છે? સ્પર્શે છે, છેદે છે નહીં, સ્પર્શે છે. તો ક્યાં સ્પર્શે છે? C બિંદુએ સ્પર્શે છે. એનો અર્થ એમ થયો કે આ ઉદાહરણમાં ગ્રાહક C બિંદુએ સમતુલામાં આવે છે, કારણ કે C એ IC1 કરતાં IC2 પર આવેલું છે, એટલે કે વધુ સંતોષ આપશે. નંબર 2, એ C બિંદુએ તટસ્થ રેખા અને કિંમત રેખા બંને એકબીજાને સ્પર્શે છે, તે એકબીજાને છેદતી નથી. તો હવે એક છેલ્લી રજૂઆત છે, એટલે કે બંને માટેની શરતો કઈ છે? ગ્રાહકની સમતુલાની પ્રથમ અને દ્વિતીય શરત કઈ છે, જેના દ્વારા આપણે આસાનીથી સમજી શકીએ કે સમતુલા બિંદુ કયું હશે. મિત્રો, ફરીથી એ જ આકૃતિ છે આપણી સામે. આમ તટસ્થ રેખા ખ્યાલ અંતર્ગત ગ્રાહકની સમતુલા માટે નીચેની શરતો ખૂબ જરૂરી છે. શરત નંબર 1. પ્રથમ શરત, આપેલી કિંમત રેખા તે તટસ્થ રેખાને સ્પર્શ કરતી હોવી જોઈએ. બીજી રીતે કહીએ તો વસ્તુ X અને વસ્તુ Yનો સીમાંતુષ્ટિ ગુણ એટલે કે સંતોષ તે બંને વસ્તુઓના કિંમતના ગુણોત્તર જેટલો એટલે કે સમાન થવો જોઈએ. સૂત્ર પ્રમાણે કહીએ તો માર્જિનલ રેટ ઓફ સેટિસ્ફેક્શન MRS XY એટલે કે વસ્તુ X અને વસ્તુ Yનો તે PX/PY એટલે કે Xની કિંમત ભાગ્યા Yની કિંમત બરાબર થવો જોઈએ. આમ સ્લોપ ઓફ IC એટલે કે ઇન્ડિફરન્સ કર્વ, તટસ્થ રેખાનો ઢાળ તે કિંમત રેખાના ઢાળ સાથે
સરખામણી કરતો હોવો જોઈએ, એટલે કે સ્પર્શતો હોવો જોઈએ. આકૃતિમાં ફરી તમે જોઈ શકો છો, આ બંને સી બિંદુએ જ શક્ય બને છે. બીજી શરત શું કહે છે? આપેલી કિંમત રેખા તટસ્થ રેખાને સ્પર્શ કરતી હોય ત્યારે તટસ્થ રેખા ઉદ્ગમ બિંદુથી બહિર્ગોળ હોવી જોઈએ. ઉદ્ગમ બિંદુ એટલે મિત્રો જ્યાંથી આપણે આકૃતિ દોરીએ છીએ, એટલે કે ઓ અથવા શૂન્ય જેને કહેવામાં આવે છે, ત્યાર પછી આપણે એક્સ અક્ષ પર 1 2 3 4 5 લઈએ છીએ, વાય અક્ષ પર 1 2 3 4 5 લઈએ છીએ. તો આ શૂન્ય અથવા ઓ ને આપણે ઉદ્ગમ બિંદુ કહીએ છીએ. ફરી તમે આકૃતિ પર ધ્યાન આપો. આકૃતિમાં આપણે જોઈ રહ્યા છીએ કે સી બિંદુએ ઉદ્ગમ બિંદુ ઓથી તમે જોશો તો તમને તટસ્થ રેખા એ બહિર્ગોળ દેખાશે. આમ આ બે શરતો જ્યાં સંતોષાય એ ગ્રાહકની સમતુલા છે એમ આપણે કહી શકીએ છીએ. એટલે કે આર, સી, કે, એસ કે યુ આ તમામ બિંદુઓમાંથી માત્ર સી બિંદુ એ ગ્રાહકની સમતુલાનો બિંદુ છે, જ્યાં ગ્રાહક એક પોતાની તટસ્થ રેખાના નકશા અને કિંમત રેખાને સ્પર્શતું બિંદુ બને જોવા મળે છે. અને આ સી બિંદુએ જ ગ્રાહકને ઉદ્ગમ બિંદુથી તટસ્થ રેખા બહિર્ગોળ જોવા મળે છે. મિત્રો, આમ આ તટસ્થ રેખાઓની બે શરતો જે આપણે જોઈ ગયા એને જ આપણે અહીં બતાવી રહ્યા છીએ. આ સાર આપણે હવે લેવાની વાત કરીએ. સરવાળે વાત આપણે શું કરી? તો કે ગ્રાહકની સમતુલા. ફરીથી, ગ્રાહકની સમતુલા એટલે શું? તો કે ગ્રાહકની સમતુલા એટલે ગ્રાહક પોતાની આવકમાંથી વસ્તુઓનો કેટલો જથ્થો ખરીદવા તૈયાર થાય છે તે. તુષ્ટિગુણની રીતે આપણે સમજ્યા કે તુષ્ટિગુણ એટલે એમાંથી એને કેટલો સંતોષ મળે છે અને કેટલી કિંમત ચૂકવવા તૈયાર થાય છે. એ બંને જ્યાં સરખા થાય ત્યાં આપણને ગ્રાહકની સમતુલા મળશે. તટસ્થ રેખામાં શું સમજ્યા આપણે? કે જ્યાં કિંમત રેખા અને તટસ્થ રેખાનો નકશો એકબીજાને માત્ર સ્પર્શે તે બિંદુએ આપણને ગ્રાહકની સમતુલા પ્રાપ્ત થાય છે. તો મિત્રો, આજે આપણે ગ્રાહકની સમતુલા ઉપર પ્રકાશ પાડવાની કોશિશ કરી છે. આવતા અંકમાં આપણે વધારે આના પર આગળની ચર્ચાઓ કરીશું અને તે સુધી આપણે આપણી આ ચર્ચાને વિરામ આપીએ. નમસ્કાર. Sandhan All Gujarat Integrated Classroom સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન.